નમસ્કાર, સમાચાર સાથે હું હિના। 10 વાગ્યાના સમાચારની શરૂઆત રાજકોટથી મળેલા અહેવાલ પ્રમાણે કરવી છે કે જ્યાં વિધાનસભા જેવી તૈયારીઓ સાથેની જે ચૂંટણી ચાલી રહી છે, સહકાર બેંકની જે ચૂંટણી છે તેની મતગણતરી અને તે બાદ અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલની જીત નિશ્ચિત છે। સહકારી પેનલના તમામ ઉમેદવારોની જીત મનાઈ રહી છે। સહકાર પેનલને ભાજપ અને આરએસએસનું સમર્થન મળ્યું હતું। મામા ભાણીની લડાઈમાં મામાએ મેદાન માર્યું હોવાનું ચિત્ર હાલ અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે। કલ્પક મણિયારની હાર નિશ્ચિત મનાઈ રહી છે। તો આપને જણાવી દઈએ કે જે નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે, જે 28 વર્ષ બાદ આ ઇલેક્શન થયું છે, તેની મતગણતરીમાં સહકારી પેનલના તમામ ઉમેદવારોની જીત હાલ મનાઈ રહી છે। આપને વિગતો એ પણ આપી દઈએ કે જ્યાં મતગણતરી આજે કરવામાં આવી છે, બિન સત્તાવાર આ જાહેરાત છે, પરંતુ 21 નવેમ્બરે કે જ્યાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। મહિલા ઉમેદવારોની ગણતરી પૂરી થઈ છે અને તે બાદ આ રિઝલ્ટ સામે આવ્યું છે, જે બિન સત્તાવાર છે। શરૂઆતના પરિણામોમાં સહકાર પેનલ આગળ જોવા મળી રહી છે, જો કે હવે પુરુષ ઉમેદવારોની મતગણતરી થઈ રહી હોવાની પણ વિગતો। તો મામા ભાણેજની આ લડાઈમાં મામાએ બાજી મારી હોવાની હાલ તો વિગતો અને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। આખરે ત્યાં કેવો માહોલ છે, અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, 28 વર્ષ બાદ આ ઇલેક્શન થયું છે, વિધાનસભા જેવી તૈયારીઓ કરવામાં આવી હતી, એટલો જ ઉત્સાહ હતો અને હાલ રિઝલ્ટ કદાચ બિન સત્તાવાર સામે આવી ગયું છે। આપની પાસે શું અપડેટ? હિના, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સહકાર પેનલ છે તેનો વિજય છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। બિન સત્તાવાર રીતે આ ચૂંટણીનું રિઝલ્ટ છે તે આવી ગયું છે અને ટૂંક સમયમાં સત્તાવાર રીતે પણ જાહેર થશે। સૌપ્રથમ આપને હું અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં અત્યારે જે પણ તમામ જે આગેવાનો છે તેઓ જે પહોંચ્યા છે ને તેમના દ્વારા સ્પષ્ટ રીતે જે આ જીત છે તેને નિશ્ચિત છે તે માનવામાં આવી ગઈ છે। કુલ જે તમામ ઉમેદવારો છે તે તમામ ઉમેદવારોનો વિજય પહેલા રાઉન્ડમાં જ જે થઈ ગયો છે ને નિશ્ચિત છે તે થઈ ગયો છે। જે પ્રકારનો ઉત્સાહનો માહોલ છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે ને તમામ જે આગેવાનો છે તે પણ પહોંચ્યા છે। દેવાંગભાઈ, શું કહેશો જંગી લીડથી વિજય? સહકાર પેનલને ડેલિગેટ મિત્રો અને સભાસદોનો મોટો જંગી ટેકો મળ્યો છે અને જંગી લીડથી સહકાર પેનલ વિજય બની છે। આ વિજય સંઘ પરિવારની જે વિચારધારા છે એનો આ વિજય છે। સંઘ પરિવારની વિચારધારાનો આ વિજય છે અને તમામ જે આગેવાનો છે તે અહીં અત્યારે પહોંચ્યા છે અને ચૂંટણી પ્રક્રિયા છે તે અત્યારે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ તેનું સત્તાવાર રિઝલ્ટ છે તે આગામી 21મી તારીખના રોજ આવશે। ભાજપના વરિષ્ઠ જે આગેવાનો છે તેઓ પણ અહીં પહોંચ્યા છે। માધવભાઈ દવે આપણી સાથે। માધવભાઈ, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય, તમામ છે સહકાર પેનલ સાથે હતા અને આજે સહકાર પેનલનો વિજય થયો છે। ખૂબ આનંદની વાત છે। સહકાર પેનલનો વિજય નિશ્ચિત જ હતો, કારણ કે આ નાગરિક બેંકનું સંચાલન સુચારુ રીતે થઈ શકે એ માટે સહકાર પેનલની સંપૂર્ણ ટીમ અને અમારા વડીલોનું જે માર્ગદર્શન હતું એ મુજબ અમે કાર્ય કરતા હતા। એક રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે આ કાર્ય થઈ રહ્યું છે, સેવાની ભાવના સાથે કાર્ય થઈ રહ્યું છે, એટલે મને ભરોસો હતો અમારા ડેલિગેટ મતદારો ઉપર કે પૂર્ણ બહુમતીથી અમને જીતાડશે। નહીં, પણ જે રીતે આક્ષેપો, ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, જુનાગઢ બ્રાન્ચ હોય, મુંબઈ બ્રાન્ચ હોય, આને કઈ રીતે જોઈ રહ્યા છે? આને હું એટલા માટે ક્લિયર જોઈ રહ્યો છું કે આ આક્ષેપોનો વારંવાર પુરાવા સહિત જવાબો કરેલા છે। આ એક પ્રકારની ગેરસમજ હતી। આના જ્યાં બેંકની ભાષામાં જે ખુલાસા કરવાના હોય એ અમોએ નિશ્ચિતપણે કરેલા છે, એટલે એવી કોઈ વાતમાં તથ્ય નથી। પણ એવી કોઈ વાતમાં તથ્ય નથી। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને નાગરિક બેંક સાથે જોડાયેલા જે વરિષ્ઠ આગેવાનો છે તેઓ અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા જે પણ વિજેતા ઉમેદવાર છે તેનું અભિવાદન છે તે ઝીલવામાં આવી રહ્યું છે અને તેને જે મળવામાં આવી રહ્યા છે। આ બેંક છે તે હાઈ પ્રોફાઇલ બેંક એટલા માટે થઈ ગઈ હતી, ચૂંટણી પણ હાઈ પ્રોફાઇલ એટલા માટે થઈ ગઈ હતી કારણ કે 28 વર્ષ બાદ આ જે બેંકમાં ચૂંટણી છે તે આવી હતી અને સૌથી મહત્વની વાત છે કે જે કલ્પક મણિયાર છે તેમના દ્વારા
જે બળવો છે તે કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના નેતાઓ છે તેમના દ્વારા લોબિંગ કરવામાં આવ્યું, તેને મનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તેઓ અંતે માન્યા ન હતા અને તેઓ ચૂંટણી મેદાનમાં છે તેઓ ઉતર્યા હતા. પરંતુ અત્યારે પરિણામ છે તે સ્પષ્ટ થઈ ગયું છે અને જે આક્ષેપો થયા હતા તે તમામ આક્ષેપો સામે જે ડેલિગેટ્સ, જે બેંકના પ્રતિનિધિઓ છે તેમના દ્વારા મત આપી અને જે એક દૂધનું દૂધ અને પાણીનું પાણી છે તે કરવામાં આવ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. ભાજપ દ્વારા જ્યારે ચૂંટણી ચાલી રહી હતી તે દરમિયાન પણ લોબિંગ છે તે કરવામાં આવ્યું હતું. જે પણ ડેલિગેટ્સ છે, પ્રતિનિધિઓ છે, તેમને પણ ફોન કરી અને સહકાર પેનલ તરફી મતદાન કરવા માટેની રજૂઆત છે તે કરવામાં આવી હતી અને તેમનું લોબિંગ છે તે કરવામાં આવ્યું હતું. અને આજે હવે જ્યારે આ પરિણામ છે તે આવ્યું છે, ખૂબ જ મહત્વનું આ પરિણામ છે તે કહી શકાય છે. અને એક પ્રકારે ભાજપના કાર્યકર્તાઓમાં અને સાથે સાથે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓમાં એક પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ટપુભાઈ લિંબાસિયા કે જેઓ બેંક સાથે વર્ષોથી જોડાયેલ છે. ટપુભાઈ, આટલા 28 વર્ષ બાદ ચૂંટણી આવી અને જે પ્રકારનો માહોલ જોવા મળ્યો, શું કહેશો? રાજકીય દાવપેચ જોવા મળ્યા, આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળ્યા? આક્ષેપ જે કાંઈ થયા બેંક ઉપર એ બે બુનિયાદ આક્ષેપો હતા. ડેલિગેટ્સ બધાએ આ ચુકાદો આપ્યો છે એનો સૌએ સ્વીકાર કરવો જોઈએ અને બેંક જે પ્રગતિ કરી રહી છે આથી સવિશેષ પ્રગતિ ભવિષ્યમાં કરશે અને આ નવી ટીમને મારા અભિનંદન છે અને શુભેચ્છા પાઠવું છું. ટપુભાઈ, આટલા વર્ષોથી તમે જોડાયેલા છો, જે મુંબઈની બ્રાન્ચ અને જુનાગઢની બ્રાન્ચમાં કરોડો રૂપિયાનું લોન કૌભાંડ થયોનો જે આક્ષેપ થયો હતો, જો લોન કૌભાંડની વાત છે ને, એવું કોઈ લોન કૌભાંડ થયું નથી. બેંકે જે પોલિસી જે બેંકે ફોર્મ કરેલી છે એ પોલિસીના અનુસંધાને જ ધિરાણ આપ્યું છે અને જે બે મોટા ધિરાણો થયા 40 લાખના એ બેંકે કબજો લઈને વેચી પણ નાખ્યા અને 75 લાખ રૂપિયા આવી પણ ગયા. એટલે ખોટા આક્ષેપો થઈ રહ્યા હતા, સત્તા માટેની આ લડાઈ હતી એવું? ખોટા આક્ષેપો થઈ રહ્યા હતા. એટલે ટપુભાઈ લિંબાસિયા કે જેઓ બેંકના જે વરિષ્ઠ આગેવાન છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ આક્ષેપો થયા તે ખોટા આક્ષેપો હતા અને માત્ર બે બુનિયાદ આક્ષેપો છે તે આજે હવે ખુલ્લા પડી ગયા છે. જે પ્રકાર તમે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે તમામ જે વિજેતા ઉમેદવારો છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા જીતની ઉજવણી છે તે કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ આખી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી છે અને આનું પરિણામ સત્તાવાર રીતે 21મી નવેમ્બરના રોજ આવશે. પરંતુ અત્યારે જે પ્રકારનો માહોલ છે, કારણ કે આ જે ચૂંટણી છે તેમાં સહકાર પેનલ અને સહકારી સંસ્કાર પેનલના પેનલ તમામ ઉમેદવારોની જીત અહીંયા દેખાઈ રહી છે. 21 નવેમ્બરે સત્તાવાર પરિણામ જાહેર કરાશે.